નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 9 વિષય અંગ્રેજી માટે આજે આપણે યુનિટ નંબર 5 રાની કી વાવ એના વિશે ચર્ચા કરવાના છીએ. રાની કી વાવ એ હિસ્ટોરિકલ પ્લેસ છે, પાટણમાં આવેલું છે. ગુજરાતમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, તેમાંનું એક રાની કી વાવ છે. એના વિશે માહિતી આપેલી છે. રાની કી વાવ ક્યારે બનાવવામાં આવ્યું, એ રાની કી વાવમાં શું શું જોવા મળે છે, કેવા સ્ટેચ્યુ છે, કયા ભગવાનના સ્ટેચ્યુ વધારે જોવા મળે છે, અને ઘણી બધી વાતો આ યુનિટ છે રાની કી વાવ એમાં આપણને જોવા મળશે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. યુનિટ નંબર 5 રાની કી વાવ. ગુજરાતમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, જેમ કે અમદાવાદમાં આવેલું સીદી સૈયદની જાળી, સોમનાથનું મહાદેવ ટેમ્પલ, ત્યારબાદ મોઢેરાનું સન ટેમ્પલ. તે જ રીતે રાની કી વાવ એ પણ પાટણમાં જોવાલાયક વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનું નામ આવેલું છે, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનું બિરુદ મળેલું છે, એ રાની કી વાવ છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. તો રાની કી વાવ એટલે કે સ્ટેપવેલ, ઓકે, એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કેવી રીતે આવ્યું, ત્યાર પછી એમાં શું શું જોવા મળે છે, કોણે બંધાવ્યું, એના વિશે આ જે યુનિટ છે એ યુનિટ રાની કી વાવ એમાં આપણે ચર્ચા કરીશું. આ યુનિટને આપણે 2 ભાગમાં વહેંચેલ છે. આ યુનિટમાં પહેલો ભાગ અને બીજો ભાગ, ઓકે, 2 વિડીયોમાં એને વિભાજિત કરેલું છે. તો શરૂઆત કરીએ તો રાની કી વાવ ધ સ્ટેપવેલ, ઓકે, વેલ એટલે કે કૂવો, સ્ટેપ એટલે કે પગથિયાવાળો કૂવો. આપણે વાત કરીએ તો રાની કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વિશ્વ વારસામાં એને અપ્રૂવ કરેલું છે, એને માન્યતા પ્રાપ્ત થયેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. ઓકે, વિશ્વ વારસાની કમિટી છે યુનેસ્કો દ્વારા એને ડિક્લેર કરવામાં આવ્યું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. યુનેસ્કોનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો યુનાઇટેડ નેશન્સ, ઈ ફોર એન્વાયરમેન્ટલ, એસ ફોર સોશિયલ અને સી ફોર કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. ઓકે, યુનેસ્કોએ અને આ માસ્ટરપીસ એટલે કે જે ઉત્તમ નમૂનો છે, માસ્ટરપીસ એટલે કે ઉત્તમ નમૂનો છે, એને ઉદાહરણ તરીકે એક્સેપ્શનલ એક્ઝામ્પલ, અજોડ ઉદાહરણ આપ્યું છે. શાનું ઉદાહરણ છે? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણી જે છે એનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું એ સિસ્ટમ છે એ રાની કી વાવમાં જોવા મળે છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. ઓકે, એક જ સ્ટ્રક્ચરની અંદર, સિંગલ સ્ટ્રક્ચરની અંદર જે ગ્રાઉન્ડ વોટર રિસોર્સ હોય છે, જે સ્ત્રોત હોય છે ગ્રાઉન્ડ વોટરનો, એને કેવી રીતે ઉપયોગ કરવો, ઓકે, એનું તકનિકી ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે, એનું આ ઉત્તમ વન્ડરફુલ સેમ્પલ ઉદાહરણ જોવા મળે છે. આ રાની કી વાવ છે એનું ઉત્તમ નમૂનો છે. ઇટ ઇઝ also a unique illustration of breaking large spaces into smaller volumes like with artistic presentation. ઓકે, અને આ એક જે છે એ ઇલસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ, ઓકે, બ્રેકિંગ એક યુનિક ઉદાહરણ પણ પૂરું પાડે છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ. મોટો જે જગ્યાઓ છે, મોટી સ્પેસીસ, એને નાના નાના ટુકડા કરી અને એમાં આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, કલાત્મક રજૂઆત કેવી રીતે કરવી એનો પણ આપણને ખ્યાલ આવે છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને રાની કી વાવ છે એ જે પણ ઓબ્ઝર્વર છે, જે પણ જોનાર છે, એને અપીલ કરે છે, એને ગમી જાય છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 to 1063 AD. ક્વીન ઉદયમતી છે, વિડો ઓફ કિંગ ભીમદેવ, કિંગ ભીમદેવના વિધવા પત્ની એટલે કે રાણી ઉદયમતીએ આ વાવ બનાવી હતી. ક્યારે? બિટવીન 1022થી લઈ અને 1063 સુધી, એટલે કે ઈસવીસન 1022થી લઈ અને 1063ની વચ્ચે આ વાવ બનાવવામાં આવી હતી.
રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ઓકે, ઘણા બધા પ્લેસીસ છે, એમાં રાની કી વાવ છે એ પણ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ છે ગુજરાતમાં, જોવાલાયક, વિઝિટ કરવા લાયક છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ છે એ સોલંકી વંશજના, ઓકે, ડાયનેસ્ટી એટલે કે વંશ, સોલંકી વંશ જે છે અનહિલવાડ પાટણ ઇલાકામાં એના એ સોલંકી વંશના હતા કિંગ ભીમદેવ વન. અને આફ્ટર હિઝ ડેથ ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of પાટણ. અને એમના મૃત્યુ પછી ક્વીન ઉદયમતી છે એમણે આ પ્રોજેક્ટ હાથમાં લીધો. શા માટે? ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ વોટર સ્કેર્સિટી. ઓકે, પાણીની જે અછત, સ્કેર્સ એટલે કે પાણીની અછત જે પડતી હતી એને સોલ્વ કરવા માટે. કોને પડતી હતી? ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકોને જે પાણીનો પ્રશ્ન હતો એને સોલ્વ કરવા માટે ક્વીન ઉદયમતીએ આ જે પ્રોજેક્ટ છે હાથમાં લીધો. ક્યારે? આફ્ટર હિઝ ડેથ એટલે કે કિંગ ભીમદેવના મૃત્યુ પછી. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. પણ કમનસીબે ક્વીન ઉદયમતી છે એ પણ આ સ્ટ્રક્ચર બન્યું એના પહેલાં મૃત્યુ પામ્યા હતા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. ઓકે, અને વિશ્વ ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ટ એટલે કે વિશ્વ સ્થાપત્યમાં, ઓકે, સ્થાપત્ય જગતમાં એમનો જે આઈડિયા છે, એમનો એટલે કે ક્વીન ઉદયમતીનો એમનો જે આઈડિયા છે એને ખૂબ જ સરાહના મળી હતી. ઇમેન્સ એટલે કે અગણિત, એપ્રિસિએશન એટલે કે સરાહના અથવા તો એમને પ્રશંસા મળી હતી. હવે ક્વીન સ્ટેપવેલની વાત કરીએ. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર. 7 માળનું બિલ્ડિંગ છે અથવા 7 માળનું સ્ટ્રક્ચર છે, રચના છે. ધીસ east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. ઓકે, એનો જે ફેસ છે એ ઈસ્ટમાં આવેલો છે અને આ જે સ્ટેપવેલ છે 64 મીટર્સ લોંગ છે, 20 મીટર્સ વાઇડ પહોળી છે અને 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર, પેસેજ, પિલર એન્ડ પેવિલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચન્ટિંગ કાર્વિંગ્સ. કાર્વિંગ્સ એટલે કે કોતરણી કામ કરેલું. એન્ચન્ટિંગ એટલે કે મનને ભાવી જાય તેવું અથવા તો આકર્ષક. ઓકે, અહીં આગળ લખ્યું છે પ્રમાણે કે ઈચ સ્કલ્પચર્સ, જે પણ સ્થાપત્યની કૃતિ છે એમાં દરેક પેસેજ, દરેક જગ્યાએ, દરેક પિલર પર અને દરેક પેવિલિયન એટલે કે તંબુ, દરેક જગ્યા પર, દરેક પિલરમાં, પેસેજમાં, સ્કલ્પચર્સમાં, પેવિલિયનમાં બધી જગ્યાએ તમને કાર્વિંગ્સ એટલે કે અહીં આગળ કોતરણી કામ જોવા મળશે. On its side walls there are around 800 sculptures. અને એના જે સાઇડ વોલ્સ છે, એની જે બાજુની દિવાલો છે એમાં લગભગ 800થી વધારે, અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, સ્થાપત્યના નમૂના જોવા મળે છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. અત્યારે હાલમાં તમે જોશો તો નિયરલી 400 બિગ, 400 થી, ઓકે, લગભગ 400 બિગ સ્કલ્પચર્સ ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ. ઓકે, એટલે અલગ અલગ ભગવાન, દેવી અને દેવતાઓના, ગોડ એટલે કે ભગવાન અને દેવીઓની અલગ અલગ સ્કલ્પચર્સ, મૂર્તિઓ અથવા તો અલગ અલગ સ્થાપત્યની કૃતિઓ અત્યારે હાલમાં તમને જોવા મળે છે. ધીસ નંબર્સ વુડ હેવ બીન મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. ઓકે, આ જે નંબર છે એ જ્યારે ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું, ઓકે, ઘણા બધા સમય થઈ ગયા, 1022થી 1063માં બન્યું, એટલે અત્યારે લગભગ ઘણો સમય થઈ ગયો. ઓકે, એટલે કે ઓરિજિનલમાં તમે જોશો તો 400 કરતાં વધારે પણ ત્યાં આગળ સ્કલ્પચર જોવા મળતા હતા. ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. અને ઈચ સ્ટોરી, દરેક જે માળ છે એ માળની વાત કરે છે. ઈચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર. ઓકે, નાનો કોરિડોર છે, ઓકે, નાની પરસાળ છે ફોર ધ વિઝિટર્સ. કોના માટે છે? વિઝિટર માટે. શા માટે મૂકવામાં આવી છે પરસાળ? ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ. ઓકે, જે બ્યુટી છે સ્કલ્પચર્સની, જે સ્થાપત્યની જે બ્યુટી છે, સુંદરતા છે, એના વખાણ કરવા માટે. એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ, અને દિવાલ પર જે કોતરણી કરેલું જે છે, કાર્વિંગ્સ એટલે જે કોતરણી કરેલું જે નકશીકામ છે એના વખાણ કરવા માટે દરેક માળ પર એક કોરિડોર મૂકવામાં આવ્યો છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ
એક્સેપ્શન ટુ ઇટ, અને આની અંદર એક્સેપ્શન એટલે બાકાત. ઓકે, આમાં પિલર પણ બાકાત નથી. દરેક પિલર જે છે વાવના એમાં પણ તમને નકશીકામ જોવા મળે છે. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્બલ ઓન ધ સ્ટોન. ઓકે, ઓન ધ એટલે કે પથ્થર પર તમે જોતા હશો સ્પ્લેન્ડિડ એટલે વખાણવા લાયક. ઓકે, દે ડિસ્પ્લે એટલે રજૂ કરે છે વખાણવા લાયક, સ્પ્લેન્ડિડ એટલે કે વખાણવા લાયક, આર્ટિસ્ટિક કલાત્મક, માર્બલ એટલે કે અચંબો પમાડે તેવા. ઓકે, અચંબો પમાડે તેવા અહીં આગળ ડિસ્પ્લે તમને જોવા મળે છે. અથવા તો અહીં આગળ તમને જે પથ્થર છે પથ્થર પર તમે જુઓ તો કલાત્મક જે નમૂના છે એ તમને સ્પ્લેન્ડિડ અથવા તો આપણને વખાણવા લાયક જોવા મળે છે. ઓકે, હવે આપણે ગ્લોઝરી જોઈશું અને ત્યાર પછી ક્વેશ્ચન આન્સર એના આપણે સમજીશું. ગ્લોઝરી જોઈશું. ડિફિકલ્ટ વર્ડ્સ શબ્દાર્થ એમાં અપ્રૂવડ એટલે કે મંજૂર કરેલું, હેરિટેજ એટલે વારસો, ડિક્લેર્ડ એટલે કે જાહેર કરવું, રેકગ્નાઇઝ એટલે કે માન્યતા આપવી, માસ્ટરપીસ એટલે કે ઉત્તમ નમૂનો, એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગમાં લેવું, સ્ટ્રક્ચર એટલે રચના, યુનિક એટલે અજોડ, ઇલસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ એક્ઝામ્પલ, આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક, પ્રેઝન્ટેશન એટલે રજૂઆત, વિડો એટલે વિધવા, કન્સ્ટ્રક્ટેડ એટલે કે બાંધેલું બાંધકામ થયેલું, ડાયનેસ્ટી એટલે વંશ, સ્કેર્સિટી એટલે કે અછત, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે દુર્ભાગ્ય રૂપે, ઇમેન્સ એટલે કે અમાપ, સ્ટેપવેલ એટલે કે વાવ, સ્કલ્પચર એટલે કે કંડારેલો અથવા તો પથ્થર કે લાકડાની કોતરણી કરવી તે, પેસેજ એટલે રસ્તો, પિલર એટલે કે સ્તંભ, પેવેલિયન એટલે કે મોટો તંબુ, જગ્યા, મેગ્નિફિસન્ટ એટલે સુંદર, એન્ચાન્ટિંગ એટલે કે આકર્ષક, કાર્વિંગ્સ એટલે નકશીકામ કરવું અથવા નકશીકામ, કોતરણી કામ કહીએ આપણે એને, કોરિડોર એટલે કે પરસા, એન્ગ્રેવ્ડ એટલે કે કોતરણી કામ કરેલું, માર્વલ એટલે કે આશ્ચર્ય પામવું, સ્પ્લેન્ડિડ એટલે કે વખાણવા લાયક. હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ આગળ વધીશું. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એટલે કે પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો પેરેગ્રાફ લઈશું આપણે. જોઈએ તો રાણી કી વાવ, ધ સ્ટેપવેલ is an approved site on the World Heritage. It was declared by the UNESCO at the World Heritage Committee. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces into a smaller volumes with artistic presentation. Rani Ki Vav has great appeal to every observer. Question number 1 જોઈએ તો વોટ ઇઝ રાની કી વાવ? રાની કી વાવ શું છે? તો રાની કી વાવ શું છે? એ સ્ટેપ વેલ છે. ઓકે, તો અહીં આગળ પહેલું જ વાક્યમાં જવાબ છે કે રાની કી વાવ અને કોમામાં આપેલું છે ધ સ્ટેપ વેલ, એટલે કે રાની કી વાવ ઇઝ અ સ્ટેપ વેલ, એનો જવાબ થશે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો બાય હુમ એન્ડ વેર વોઝ રાની કી વાવ ડિક્લેર્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ? ઓકે, કોના દ્વારા અને ક્યારે રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ વારસામાં એને મૂકવામાં આવ્યું? કોના દ્વારા અને ક્યારે? તો કોના દ્વારા? તો અહીં છે કે યુનેસ્કો દ્વારા. ઓકે, અને ક્યારે? તો એ જો વેર, તો આગળ જો આગળ છે થર્ડ લાઇનમાં એટ ધ વર્લ્ડ હેરિટેજ સેન્ટર. ઓકે, યુનેસ્કો અને વર્લ્ડ હેરિટેજ સેન્ટર, આ યાદ રાખવાનું ખાસ. અને જવાબ આ રીતે આપણે બનાવવાનો છે કે રાની કી વાવ વોઝ ડિક્લેર્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ બાય યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી.
ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ સ્ટેટસ હેઝ રાની કી વાવ ગોટ. ઓકે, તો એ પણ ઉપરનો જે પ્રશ્ન છે એમાં જ એનો જવાબ સુમેલો છે, અથવા તો અહીં આગળ પણ આપેલું છે પ્રમાણે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઓકે, પહેલી લાઇનમાં છે ઓકે ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એ આનું જવાબ છે. તો કયું સ્ટેટસ મળે છે અને તો વર્લ્ડ હેરિટેજ સાઇટનું બિરુદ મળે છે. તો રાની કી વાવ હેઝ ગોટ વર્લ્ડ હેરિટેજ સાઇટ સ્ટેટસ, આવો તમે જવાબ લખી શકો છો. ક્વેશ્ચન 4 જોઈએ આપણે તો એટ વોટ હેઝ યુનેસ્કો રેકગ્નાઇઝ ધીસ વાવ અથવા તો ધીસ માસ્ટર, એટલે કે શા માટે યુનેસ્કોએ આ વાવને રેકગ્નાઇઝ અથવા તો ઓળખાણ આપી. તો એનો જવાબ જોઈએ તો એનો જવાબ આ રીતે અહીંયા છે. જુઓ કે થર્ડ લાઇનમાં જોઈએ યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, વોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે એના લીધે આ સિસ્ટમ બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી. એ સિસ્ટમના લીધે એ યુનેસ્કોએ એને એક્સેપ્શનલ એક્ઝામ્પલ તરીકે એને સ્વીકાર્યું. એટલે આપણે આ જવાબ લખી શકાય આ રીતે કે યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ ધીસ વાવ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ આપણે તો ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad, Patan. Question 1 જોઈએ તો who constructed this vow when? કોણે આ વાવ બનાવી અને ક્યારે? તો કોણે બનાવી છે? તો ક્વીન ઉદયમતી. ક્યારે બનાવી છે? તો બિટવીન 1022 એટલે કે 1022થી લઈ અને 1063 ઈસવીસન 1022થી લઈ અને 1063 સુધીમાં એણે બનાવી છે. તો અહીં આગળ જવાબ આપણે લખી શકીએ કે ક્વીન ઉદયમતી, કોની જગ્યાએ લખવાનું છે? ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 to 1063 AD. ઓકે, આગળ એન્ડ છે એની જગ્યાએ તમારે 2 લખવાનું છે, તમારે આગળ એન્ડ એ ભૂલથી લખાઈ ગયું છે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો હુ વોઝ ધ હસબન્ડ ઓફ ક્વીન ઉદયમતી. ઓકે, આ પણ જવાબ સિમ્પલ છે એનો આન્સર. ઓકે, કોણ એના હસબન્ડ હતા? તો ક્વીન ઉદયમતીના હસબન્ડ કોણ હતા? અહીંયા લખ્યું છે વિડો. વિડો એટલે વિધવા. કોની વિધવા પત્ની? તો કિંગ ભીમદેવ I. ઓકે, તો આગળ જવાબમાં લખી શકીશું કિંગ ભીમદેવ I વોઝ ધ હસબન્ડ ઓફ ક્વીન ઉદયમતી. વાય ઇઝ ધીસ વાવ કોલ્ડ રાની કી વાવ? ઓકે, આ પણ ક્વેશ્ચન તમને એનો જવાબ પર સિમ્પલ લાગે. શા માટે રાની કી વાવ એને કહેવામાં આવે છે? કારણ કે એ રાણીએ બનાવ્યું છે એટલા માટે. ઓકે, સિમ્પલ છે. રાની કી વાવ બનાવ્યું છે તો અહીં આગળ પહેલો છે જો રાની કી વાવ હેઝ બીકમ ઓકે કન્સ્ટ્રક્ટેડ. ઓકે, રાની કી વાવ કન્સ્ટ્રક્ટ શબ્દ રાખો અને રાની કી વાવ રાખો એટલે ખ્યાલ આવશે. જો અહીં જવાબ આ રીતે બનશે કે ધીસ વાવ ઇઝ કોલ્ડ રાની કી વાવ બીકોઝ ક્વીન ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ. આ રીતે તમે જવાબ લખી શકો. ઓકે, ફરીથી જોઈએ આપણે જવાબમાં This vow is called Rani Ki Vav because Queen Udaymati has constructed this vow. ક્વીન ઉદયમતીએ બનાવી હતી આ વાવ એટલા માટે આપણે એને રાની કી વાવ કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ આપણે તો વિચ ડાયનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ I બિલોંગ ટુ? કે સિમ્પલ છે, સોલંકી ડાયનેસ્ટી આગળ આવે છે. લાસ્ટ જે ફકરો છે એમાંનો જવાબ જોવા મળે છે. તો કિંગ ભીમદેવ I બિલોંગમાં ઈડી આવશે, બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. Question 1 જોઈએ એમાં what was the vow made of? ઓકે, made for. વાવ શા માટે બનાવવામાં આવી છે? તો made for આગળ લખ્યું છે આપણે જોઈએ તો પહેલી લાઇનની એન્ડિંગમાં જોઈએ તો for solving the problems of વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. એ લોકો માટે, પાટણના જે વ્યક્તિઓ હતા, પ્રજા હતી, એ લોકો પાણીની અછતથી પ્રોબ્લેમ હતો અને એને દૂર કરવા માટે. ઓકે, તો જવાબમાં રીતે લખી શકાય ધ વાવ વોઝ મેડ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. ફરીથી એનો જવાબ જોવો હોય તમારે તો આ રીતે યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો કે ધ વાવ was made
ફોર લખી અને તમારે જે પેરેગ્રાફમાં જવાબ આપ્યો છે ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ એ તમારે લખી દેવાનું થાય છે. ત્યારબાદ સેકન્ડ જોઈએ તો હુ વોઝ ધ માસ્ટર આર્કિટેક્ટ. ઓકે, માસ્ટર આર્કિટેક્ટ કોણ છે આમાં જોઈએ તો સૌથી વધારે અહીં આગળ મહત્ત્વનું હોય તો એ કોણ છે, અહીં આગળ છે ક્વીન ઉદયમતી. ઓકે, તો ક્વીન ઉદયમતી વોઝ માસ્ટર આર્કિટેક્ટ આપણે એવું કહી શકીએ. ક્વેશ્ચન નંબર થર્ડ જોઈએ આપણે તો વાય કુડ ધ ક્વીન નોટ કમ્પ્લીટ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ વાવ. શા માટે ક્વીન જે છે એ કન્સ્ટ્રક્શન કરી શકીને વાવનું પૂરું ના કરી શક્યું? કેમ? કારણ કે અહીં છેલ્લે લખ્યું છે ઓકે અહીં વચ્ચે અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ. અહીં લખ્યું છે કે કમનસીબે ક્વીન છે એ પણ મૃત્યુ પામે છે, પણ બિફોર કમ્પ્લીશન એટલે જવાબમાં રીતે લખી શકાય વાય છે એટલે બીકોઝ લખવાનું થશે. એટલે પહેલાં તો આ વાક્ય લખીએ ધ ક્વીન કુડ નોટ કમ્પ્લીટ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ વાવ. પહેલાં આટલું લખવાનું છે. ફરીથી જોઈએ ધ ક્વીન કુડ નોટ કમ્પ્લીટ ધ કન્સ્ટ્રક્શન ઓફ વાવ બીકોઝ અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ તમારે બીકોઝ લખી અને અનફોર્ચ્યુનેટલીથી લઈ અને સ્ટ્રક્ચર સુધીનું વાક્ય છે તમારે લખી નાખવાનું થશે. ત્યાર પછી જોઈએ તમારે નેક્સ્ટ પેસેજ. ક્વીન સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied structure. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. On its side walls there are around 800 sculptures. Question 1 જોઈએ તો how many stories does રાની કી વાવ અથવા તો ધીસ વાવ હેવ. ઓકે, આ વાવને કેટલા સ્ટોરી એટલે કે કેટલા માળ છે આપણે જોઈએ તો અહીં લખ્યું 7 સ્ટોરી. ઓકે, 7 માળની અહીં આગળ છે એટલે કે 7 મંજિલા છે. તો અહીં આગળ જવાબ આપતા બની શકે કે રાની કી વાવ હેઝ 7 સ્ટોરીઝ આવું પણ લખી શકાય, અથવા તો રાની કી વાવ ઇઝ 7-storied સ્ટ્રક્ચર આવું પણ લખી શકાય છે. હાઉ મેની કહ્યું છે એટલે કેટલા, અહીં આગળ જવાબ 7 આવે છે તો ખાલી 7ને લખતા વાક્ય પૂર્ણ લખવાનું આપણે જો વાક્ય પૂર્ણ લખવું પડશે. આ રીતે લખી શકાય કે રાની કી વાવ હેઝ 7 સ્ટોરેજ. ઓકે, અથવા તો 7 સ્ટોર્સ અથવા તો રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. આ તે પણ કોમન તમે સાદી ભાષામાં લખી શકો છો. ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ વોટ ડુ યુ નો અબાઉટ રાની કી વાવ. ઓકે, રાની કી વાવ વિશે તમે શું જાણો છો? તો આપણે જે સેકન્ડ લાઇનમાં આપ્યું છે કે 64 મીટર્સ લોંગ છે, 20 મીટર્સ વાઇડ છે અને 27 મીટર્સ ડીપ છે. આ ત્રણ જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે આપણે ક્વેશ્ચન નંબર સેકન્ડમાં લખી શકીશું. તો આમાં આ બની શકે કે રાની કી વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ. ઓકે, આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. ફરીથી જોઈએ તો કે આપણે તમે શું જાણો છો રાની કી વાવ વિશે? તો રાની કી વાવ વિશે જાણીએ છીએ કે રાની કી વાવ અથવા તો ધ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન આપણે જોઈએ તો હાઉ મેની સ્કલ્પચર્સ આર ધેર ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ. વાવની જે સાઇડ વોલ્સ છે એમાં કેટલા સ્કલ્પચર્સ છે? તો અહીં આગળ આપ્યું છે કે લાસ્ટ જે લાઇન છે પેરેગ્રાફની ઓન ઇટ્સ સાઇડ વોલ્સ there are around 800 sculptures. ઓકે, તો 800 sculptures છે. આ રીતે તમારે જવાબ લખવાનો થશે. તો હાઉ મેની છે ઓકે, તો અહીં આગળ ધેર આર છે તો ધેર આગળ મૂકીશું વાક્ય શરૂઆતમાં. તો ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ. ફરીથી જોઈએ હાઉ મેની છે એટલે કેટલા જવાબ મળે કેટલા છે? તો અહીં આગળ 800 છે. ઓકે, તો સ્કલ્પચર્સ 800 અહીં આગળ સ્કલ્પચર્સ એ રચનાઓ આપેલી છે અથવા તો અહીં આગળ સ્કલ્પચર્સ છે, સ્થાપત્યની કૃતિ છે જોઈ શકાય આપણે. તો ધેર આરથી શરૂઆત કરવાની છે. તો ધેર આર પછી તમારે લખવાનું છે ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો ધેર આર નિયરલી 400 big sculptures of different gods and goddesses in the vow at present. These numbers would have been many more in the past in its original structure. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculpture and carvings engraved on the walls. Even the pillars of the vow are not exception to it.
they display splendid artistic marvel on the stone. Question 1 જોઈએ તો how many sculptures are there in the wow at present? ઓકે, પ્રેઝન્ટમાં કેટલા સ્કલ્પચર છે? તો પહેલી લાઈન છે તો there are nearly 400 sculptures of different gods and goddesses in the wow at present. આ પહેલી જે બે લાઈન છે એનો જવાબ તમે આ રીતે લખી શકો છો. પહેલા ક્વેશ્ચનનો જવાબ છે આ રીતે બનશે. ફરીથી જોઈએ તો there are nearly 400 big sculptures, તમે વધારાનું લખી શકો કે sculptures of different gods and goddesses in the wow at present. ઓકે, અહીં આગળ પૂછ્યું નથી કે કોની છે, પણ અહીં આગળ ખાલી તમને માહિતી આપી કેટલી છે, હાઉ મેની, પણ તમે એક્સ્ટ્રા પણ લખી શકો છો. ફરીથી જોઈએ આપણે તો આનો જવાબ there are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. ત્યાર પછી જોઈએ તો સેકન્ડ ક્વેશ્ચન, what does each story in the wow have? ઓકે, each story છે એમાં શું છે? તો અહીં આગળ જોઈએ તો each story, થર્ડ લાઈનમાં જોઈએ જવાબ તો each story has a narrow corridor. ઓકે, નાની પરસાળ છે, નાની જગ્યા છે જોઈએ તો લખી શકાય each story has a narrow corridor. ઓકે, અહીં આગળ આગળનું વાક્ય લખવાની જરૂર છે અને ખાલી એટલું વાક્ય છે શું છે તો has a narrow corridor, આ રીતે. થર્ડ ક્વેશ્ચન જોઈએ તો why are there corridors for the visitor in the wow? ઓકે, ઇન ધ વાવમાં જે વિઝિટર માટે દરેક જે માળ છે એમાં કોરિડોર શા માટે છે? તો એનો જવાબ આપણે આમાં એડ કરીશું તો આ રીતે એડ થાય કે એ લખી શકાય there are corridors for the visitor in the wow to appreciate the beauty of sculpture and carvings engraved on the walls. ઓકે, અહીં વિઝિટર પછી જવાબ આવતો હોય તમારે લખવાનો થશે. ફરીથી જોઈએ આપણે આનો જવાબ કેવી રીતે બને. there are corridors for the visitor in the wow, છેલ્લા પણ લખી શકાય પણ આપણે સાથે લઈએ તો there are corridors for the visitor in the wow to appreciate beauty of sculpture and carvings engraved on the walls. ઓકે, અને તમે ઇન ધ વાવ છેલ્લા પણ લખી શકો છો. એનો જવાબ તમારે લખવો હોય તો આ રીતે થઈ શકે. થોડી વાક્યરચનામાં ફેર પડે. જોઈએ પડે તો there are corridors for the visitor to appreciate beauty of sculpture and carvings engraved on the walls in the wow. આ રીતે તમારે જવાબ લખવાનો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ યુનિટ નંબર 5 જે છે રાણી કી વાવ, એમનો જે પહેલો પાર્ટ છે એના આપણે યુનિટની જે યુનિટ છે પાર્ટ છે એની સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે એના ગ્લોઝરી જોઈ અને એના ક્વેશ્ચન આન્સર જોયા. તમારે હોમવર્કમાં તમારે મને PDF સ્વરૂપે આ ક્વેશ્ચન આન્સર તમારે જે આપણે વિડીયોમાં સમજાવ્યા છે એ તમારે પહેલાં તમને ઓલરેડી મટીરિયલ આપેલું છે તેમાંથી જોઈ અને જેટલા પેરેગ્રાફ અહીં સમજાવેલા છે એટલા જે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે એ તમારે લખી અને ક્વેશ્ચન અને આન્સર લખી અને તમારે આપણું જ્યારે હોમવર્ક ગ્રુપ ખોલવામાં આવે 6 થી 9નો ટાઈમ છે એ દરમિયાન તમારે મને મોકલી આપવાનું થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.